अन्य समाचार पर नजर करिए तो छोटाउदेपुर जिल्लाना आदिवासीओ माटे होळीनो तहेवार खूब ज महत्वनो होय छे, जेमां होळीना बीजा दिवसथी तेओ दररोज होळीनी उजवणी करता जोवा मळे छे। जेना भागरूपे क्वांट तालुकाना रूमड़िया गामे गोळ फेरियानो अनोखो मेळो योजाय छे। आदिवासी समाजनी महिलाओं पारंपरिक अलग कलरना वस्त्रों पहेरीने अने साथे चांदीना घरेणां पहेरीने मेळामां आवे छे। आ गोळ फेरियानो मेळो आश्रे 200 वर्षथी भरातो होवानुं અહીંના લોકો જણાવી રહ્યા છે। આ ગોળ ફેરિયાના મેળામાં એક માંડવા ઉપર એક સાગના લાકડાનું થડ વર્ષોથી રોપવામાં આવે છે, જેના પર એક ગોળ ફેરવવા માટે લાકડું બનાવવામાં આવે છે અને તેના પર એક દોરડા વડે લોકો માનતા પૂરી કરવા માટે ગોળ ફેરી ફેરવવામાં આવે છે, જેમાં એક ચોક્કસ ગોત્રના લોકો જ ફેરી ફેરવે છે અને તેઓની માનતા પૂરી કરે છે। ગોળફેડિયાનું એવું છે કે દર વર્ષે આ ગોળફેડિયું અહીંયા મેળાના હોળીમાં ફેરવું જ પડે। નહીં તો શું છે કે ગામમાં ગમે તે કંઈક આકસ્મિક મતલબ કોઈ આપત્તિ આવી પણ સારી મતલબ તંદુરસ્તી સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમ થાય છે, એટલે ગોળફેડિયું હંમેશા દર વર્ષે અહીંયા અગર મેળો ના ભરાય તો બી અહીંયા ગોળફેડિયું ખાલી એમને મેને જો એના રીત રિવાજ છે એ કરવું પડે। એ અમારે વર્ષો પુરાણી અહીંયા પારંપરિક જે છે સંસ્કૃતિ એને અમે દર વર્ષે ઉજવીએ છીએ। અમારી સંસ્કૃતિના દેવી દેવતાઓને પૂજન કરીએ છીએ। અહીંયા જે માચડો જે છે એ માચડો એની અંદર ચોક્કસ ગોત્રના લોકો જ ફેરવે છે, નહીં કે કોઈ બીજા લોકો, બરાબર। તો આવી રીતે અમારી આ સંસ્કૃતિને અને આ પરંપરાને અમે જાળવી રાખી છે। આ ગોળફળિયાનો મેળો આ ગામમાં પેઢી દર પેઢી ઉજવવામાં આવ્યો છે અને ઉજવવામાં આવશે। અને આ ગોળફળિયાના મેળાનું મહત્વ એ છે કે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે। જે આ માચડો છે એમાં પણ આપણે ભાઈચારાની ગામના ભાઈચારાની ભાવના જળવાઈ રહેલી છે। જે ઉપર જે લટકે છે એ માચડો બાંધવાનો લટકવાનો એ ડામરિયા જ્ઞાતિના છે, નીચે જે માચડો બાંધવાનો આવે એ જે બામણિયા જ્ઞાતિના, ને એવી રીતે ગામની અલગ અલગ ગોત્ર બધી ભેગી થાય, નાત બધી ભેગી થઈને આ મેળા